અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે રિન્યુએબલ એનર્જી સમિટનો પ્રારંભ કરાવવા માટે મહાત્મા મંદિર। તો વાવોલથી નીકળી પ્રધાનમંત્રીનો જે કાર્યક્રમ હતો તે રાબેતા મુજબ ચાલી રહ્યો છે અને પ્રધાનમંત્રી અત્યારે મહાત્મા મંદિર પહોંચી ગયા છે, જ્યાં તેઓ રિન્યુએબલ એનર્જી સમિટનો પ્રારંભ કરાવવાના છે। રિન્યુએબલ સમિટનો પ્રારંભ કરાવવાના છે, જેમાં દેશથી અનેક લોકો આવ્યા છે, ઉદ્યોગપતિઓ આવ્યા છે, તો વિદેશના પણ અનેક લોકો અહીંયા પહોંચ્યા છે। રોકાણકારોને આકર્ષવા માટે આ ખાસ ગુજરાત ચોથી ગ્લોબલ ઇન્વેસ્ટનો પ્રારંભ આજે થવાનો છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે, તેને ખુલ્લી મૂકવાના છે અને 4 દિવસનો આ કાર્યક્રમ છે જે યોજાવાનો છે અને આખા કાર્યક્રમમાં કેવી રીતે રોકાણકારોને આકર્ષવા તેનું ખાસ એક આયોજન કરવામાં આવ્યું છે, ચર્ચાઓ કરવામાં આવી છે। તો રિન્યુએબલ એનર્જી સમિટ જેનો પ્રારંભ થોડી જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે। વધુ અપડેટ સાથે મહાત્મા મંદિરથી હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, ખાસ કરીને રોકાણકારોને આકર્ષવા માટે આ સમિટનું આયોજન। प्रधानमंत्री महात्मा मंदिर पहुंची चुक्या है और थोड़ा ज समय में प्रधानमंत्री नरेंद्र मोदी, मुख्यमंत्री भूपेन्द्र पटेल और साथ केंद्रीय मंत्री प्रहलाद जोशी है ते पण महात्मा मंदिर खाते अहींया पहुंचे। आ दृश्यों जो देखाय है कि प्रधानमंत्री अहींया महात्मा मंदिर में CR पाटिल प्रदेश प्रमुख और केंद्रीय मंत्री त्रे पण अत्यारे हाल अहींया कार्यक्रमना स्थल पर पहुंच्या है। चंद्रबाबू नायडू आंध्र प्रदेशना मुख्यमंत्री है ते पण अहींया साथे पहुंच्या है। राजस्थान मुख्यमंत्री भजनलाल शर्मा है, प्रमोद सावंत गोवा मुख्यमंत्री है ते पण अत्यारे हाल हॉलनी अंदर प्रवेश लई रह्या है। स्वाभाविक रीते चौथी इन्वेस्टर्स समिट जो है रिन्यूएबल एनर्जी संदर्भ में रिन्यूएबल एनर्जी संदर्भ में तमाम एक बाद एक जे नेताओं है ये अहींया पहुंचा है। थोड़ी ज वार में प्रधानमंत्री अहींया पहुंचे। अत्यारे हाल रिन्यूएबल एनर्जी आधारित एटले के पवन ऊर्जा विंड एटले के पवनना आधारे केवी रीते ऊर्जा उत्पन्न थई शके प्रकारनो एक जे चरखो बनाववामां आव्यो छे ए चरखो छे ते प्रधानमंत्री अत्यारे हाल त्यांथी निहाળી રહ્યા છે, તેનું અનુકરણ કરી રહ્યા છે કે કેવી રીતે ત્યાંથી વીજળી ઉત્પન્ન થાય અને એનો અનુભવ ત્યાં કરી રહ્યા છે। સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી પણ તેમની સાથે અત્યારે હાલ છે અને એ મુલાકાત તેઓ એક બાદ એક સ્ટોલ જે તૈયાર કરવામાં આવ્યા છે રિન્યુએબલ એનર્જીના સંદર્ભમાં એનું તેઓ અત્યારે ત્યાંનું નિદર્શન કરી રહ્યા છે અને ત્યાંથી સીધા આ ચોથી રિન્યુએબલ એનર્જી સમિટ જે છે એ શરૂઆત કરવા માટે પ્રધાનમંત્રી પહોંચવાના છે। ઓવરઓલ 3 દિવસના કાર્યક્રમ જો જોઈએ ભાવિની તો લગભગ 150 કરતાં પણ વધુ અલગ અલગ બેઠકો B2B મીટિંગો છે એ અહીંયા યોજાવાની છે। 200 થી વધુ સ્પીકર્સ આ કોન્ફરન્સની અંદર ભાગ લેવાના છે કે એમાં કેવી રીતે रिन्यूएबल एनर्जी अंदर भारत जो है 2030 सुधी में आगळ वधी शके और 2030 सुधीनो लक्ष्यांक रोडमेप शू हशे। 500 गीगावॉटनो जो लक्ष्यांक है कि मात्र ने मात्र रिन्यूएबल एनर्जी में 500 गीगावॉट वीजળી છે તે उत्पन्न करवी એ લક્ષ્યાંક સાથે આગળ કેવી રીતે વધવું એનો રોડમેપ પણ આની અંદર તૈયાર કરવામાં આવશે। ભારત સરકારના ઉર્જા મંત્રાલય અને રિન્યુએબલ એનર્જી જે વિભાગ છે એની સાથે સંકલન કરી અને આ આખો કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। કોન્ફરન્સમાં USA, UK, બેલ્જિયમ, યુરોપિયન યુનિયન, ઓમાન, UAE, સિંગાપુર અને હોંગકોંગના પ્રતિનિધિ મંડળો છે એ પણ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પહોંચેલા છે અને સાથે ભારતને આ રિન્યુએબલ એનર્જીના સંદર્ભમાં સહયોગ આપી અને એમની સાથે કેવી રીતે આગળ વધુ રિન્યુએબલ એનર્જીમાં એની ચર્ચા પણ અહીંયા એક પ્રકારે કરવામાં આવશે। अलग अलग कंपनीओ रिन्यूएबल एनर्जी माटे भारत और गुजरात में अहींया आवे, इन्वेस्टमेंट करे और वधुमां वधु वीजળી उत्पन्न करी शकाय ए पण एक लक्ष्यांक आनी अंदर राखवामां आवी रह्यो छे। साथे आ 3 दिवसना जे सत्र छे एमां 2070 सुधीमां नेट जीरो उत्सर्जन हासिल करवाना लक्ष्य साथे आगळ वधवामां आवशे। एटले के अत्यारे हाल जे प्रकारे पाणी अने एटले के हाइड्रोजन उपरांत कोळसाना आधारे जे वीजળી उत्पन्न थाय छे एमां प्रदूषणनो पण फैलावो थाय छे, तो ए न थाय अने 2070 सुधीमां संपूर्ण रीते जीरो नेट उत्पादन साथे आगळ वधी शकाय ए लक्ष्यांक छे। अने अत्यारे हाल गुजरात सरकारना उर्जा विभाग द्वारा जे डोम तैयार करवामां આવ્યું છે એનું ડેમોન્સ્ટ્રેશન છે તે ચાલી રહ્યું છે। गुजरात ऊर्जा विकास निगम लिमिटेडना MD जयप्रकाश शिवहरे गुजराते जे एचीवमेंट हासिल करेलू है, जे सिद्धि हासिल करी है एनु निदर्शन करावी रह्या छे। GUVNL ना डायरेक्टर और अधिकारीओ साथे गुजराते चारणका सहित अलग अलग जग्याओं पर रिन्यूएबल एनर्जीना संदर्भे
જે કામગીરી કરી છે એ કામગીરીમાં ભારતનું સહયોગ કેવી રીતે છે 2047નું જે ભારત છે એ 2047માં જ્યારે 100 વર્ષ પૂર્ણ થશે તો ત્યારે કેવી રીતે રિન્યુએબલ એનર્જીના સંદર્ભમાં પણ ભારત વિશ્વની અંદર પ્રથમ હોય એ લક્ષ્યાંક પણ આની અંદર સેવવામાં આવી રહ્યું છે અને એ જ પ્રકારના લક્ષ્યાંક સાથે આ રિન્યુએબલ એનર્જી જે છે એની શરૂઆત થોડાક સમયમાં કરવામાં આવશે. ગુજરાતના આ પેવેલિયન પછી અલગ અલગ દેશોએ જે પેવેલિયન તૈયાર કરેલા છે એ અલગ અલગ દેશોના પેવેલિયનમાં પણ પ્રધાનમંત્રી અત્યારે પહોંચ્યા છે અને ત્યાં એમની કામગીરી ત્યાં ટેકનોલોજીનો ઉપયોગ કરી કેવી રીતે રિન્યુએબલ એનર્જી વધુમાં વધુ ઉત્પાદન થઈ શકે છે, પવન ઉર્જા હોય કે સોલર ઉર્જા હોય એનો ઉપયોગ વધુમાં વધુ કેવી રીતે કરી શકાય એ ડેમોન્સ્ટ્રેશન છે તે પ્રધાનમંત્રી અત્યારે હાલ નિહાળી રહ્યા છે. 16, 17 અને 18 સપ્ટેમ્બર એમ 3 દિવસ સુધી આ કોન્ફરન્સ જે છે એ ચાલનારી છે ને એમાં અલગ અલગ દેશો અલગ અલગ રાજ્યો એની અંદર હિસ્સો લેવાના છે અને ગુજરાત એનું આ વખતે હોસ્ટ એટલે કે ગુજરાતમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ને પ્રધાનમંત્રી અત્યારે હાલ પ્રધાનમંત્રી આ મુલાકાત લઈ રહ્યા છે અને મુલાકાત બાદ સીધા પ્રધાનમંત્રી મુખ્ય હોલ જે છે કાર્યક્રમ એ મુખ્ય હોલ ખાતે પહોંચશે અને આજથી આ કાર્યક્રમની શરૂઆત કરાવશે. ચંદ્રબાબુ નાયડુ સહિત અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ છે એ પણ આ કાર્યક્રમમાં હિસ્સો લેવા માટે પહોંચેલા છે. હિરેન, અપડેટ આપના પાસેથી લેતા રહીશું. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે અત્યારે મહાત્મા મંદિર પહોંચી ગયા છે અને રિન્યુએબલ એનર્જી સમિટ છે જે ઇન્વેસ્ટ સમિટ યોજા જઈ રહી છે બસ થોડી જ ક્ષણોમાં આ પ્રારંભ કરાવવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. જો કે અત્યારે જે અલગ અલગ ડોમ બનાવવામાં આવ્યા છે તેની અત્યારે સમીક્ષા કરી રહ્યા છે, જ્યાં સાથે અધિકારીઓ છે તે તેમને સમજાવતા દેખાઈ રહ્યા છે. હિરેન, અત્યારે પ્રધાનમંત્રી પહોંચી ગયા છે, બસ થોડી જ વારમાં જે ડોમ બનાવેલા છે અત્યારે ત્યાં સમીક્ષા કરી રહ્યા છે અને ત્યારબાદ પ્રારંભ કરાવશે સમિટનો. જો અત્યારે હાલ કર્ણાટક રાજ્ય દ્વારા જે ડોમ તૈયાર કરવામાં આવેલું છે એ કર્ણાટક રાજ્યના જે પેવેલિયન છે એ પેવેલિયનની મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લઈ રહ્યા છે. ત્યારબાદ ત્યાંથી રાજસ્થાન અને અન્ય રાજ્યો પણ જે પેવેલિયન તૈયાર કરેલા છે એ પેવેલિયનની મુલાકાત પ્રધાનમંત્રી લેશે. ખાસ મહત્વનું છે કે ગુજરાત સહિતના જે રાજ્યોએ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે જે સિદ્ધિ હાંસલ કરી છે એ સિદ્ધિમાં કેવી રીતે કામ કરે છે એ પણ દ્રશ્યો તમને બતાવીશું કે પ્રધાનમંત્રી અત્યારે મુલાકાત લઈ રહ્યા છે જે અલગ અલગ ડોમની. એ ડોમની અંદર જે તે રાજ્યના પ્રતિનિધિઓ પણ તેમની સાથે હાજર છે. ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતે રિન્યુએબલ એનર્જીના સંદર્ભે અત્યાર સુધી જે કામ કર્યું છે એ રિન્યુએબલ એનર્જીના કારણે ગુજરાત વિશ્વભરની અંદર સૌથી પ્રથમ એટલે કે અગ્રેસર હરોળમાં રિન્યુએબલ એનર્જીના સંદર્ભમાં ગુજરાત કામ કરી રહ્યું છે. એ એચિવમેન્ટ પણ ગુજરાતના ફાળે જાય છે અને એ એચિવમેન્ટ સાથે જ પ્રધાનમંત્રીએ એ લક્ષ્ય સાથે ગુજરાત આગામી દિવસોમાં સૌથી વધુ, કારણ કે ગુજરાતમાં ચારણકા પછી હવે કચ્છના ખાવડાનું જે રણ છે એ કચ્છના ખાવડાના રણમાં પણ સૌથી મોટું હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી માટેનો જે પ્લાન્ટ છે એ અહીંયા બની રહ્યો છે. લગભગ એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ જે છે એ અહીંયા આગળ વધી રહ્યું છે અને એના જ ભાગરૂપે આ ચોથી રિન્યુએબલ એનર્જી સમિટ જે છે એ ગાંધીનગર ખાતે થોડીક જ વારમાં શરૂ થશે. તો ચોથી રિન્યુએબલ સમિટ છે જે અત્યારે શરૂ થવા જઈ રહી છે બસ થોડી જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે જેનું પ્રારંભ કરાવવાના છે. હિરેન રાવલ મહાત્મા મંદિરથી અમારી સાથે જોડાયેલા છે, સતત અપડેટ આપી રહ્યા છે. હિરેન, અલગ અલગ ડોમની પ્રધાનમંત્રી મુલાકાત લઈ રહ્યા છે, આ સાથે થોડી જ વારમાં પ્રારંભ પણ કરાવશે અને અન્ય દેશના લોકો પણ, પ્રતિનિધિ મંડળ પણ છે આજે ગુજરાતનું મહેમાન બન્યું છે. ગુજરાત સહિત રાજ્યો જે પણ છે અને રાજ્યો સિવાય અન્ય દેશો પણ કે જે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રે અગ્રેસર છે અને કામ કરી રહ્યા છે એવા દેશો લગભગ 100 કરતાં વધુ દેશોના પ્રતિનિધિ મંડળ અહીંયા છે અને કેટલાક દેશોના ડોમ એટલે કે અહીંયા સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે. એ સ્ટોલની પણ મુલાકાત અત્યારે પ્રધાનમંત્રી લઈ રહ્યા છે જેથી કરી અને એક અનુભવ આ રિન્યુએબલ એનર્જીના સંદર્ભમાં કેવી રીતે રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન થાય છે, વધુમાં વધુ લોકો કેવી રીતે એનો ઉપયોગ કરી શકે, કારણ કે આ વીજળી એક એવી વસ્તુ છે કે એને ટ્રાન્સમિટ કરવામાં સમય જે લાગે છે ને એનો સ્ટોરેજ થઈ શકતો નથી. સ્ટોરેજ નથી થઈ શકતો તો તરત જ એનો ઉપયોગ કરવો પડે છે અને એટલા જ માટે એને ટ્રાન્ઝિટ કરવાના બદલે જે જગ્યાએ ઉત્પાદન થાય છે ત્યાં જ તેનો ઉપયોગ થઈ શકે અને એના જ ભાગરૂપે સ્વાભાવિક રીતે આ રિન્યુએબલ એનર્જીનું જો આખું ઇકોસિસ્ટમ છે એ ઇકોસિસ્ટમ પણ એટલી જ મહત્ત્વની છે. સામાન્ય વ્યક્તિ સુધી આ ઇકોસિસ્ટમ જે છે એને અસર કરે છે. એના ઘર પરિવારનું જે બજેટ છે
એને પણ અસર કરે એ પ્રકારની આખી આ રિન્યુએબલ એનર્જીની સિસ્ટમ છે. સામાન્ય ગામડામાં અથવા તો કોઈ ઘરમાં પણ અત્યારે જોઈએ તો સોલર સિસ્ટમ એના ટેરેસ ઉપર કે ધાબા ઉપર લગાવવામાં આવી છે. કોઈ ઝૂંપડામાં રહેશે તો એવા લોકો પણ નાની પ્લેટ લગાવી અને ઘરમાં દિવસે વીજળીનો ઉપયોગ થઈ શકે અને એ વીજળી એક નાની પ્લેટથી પણ વીજળી ઝૂંપડામાં જે બેટરી લગાવવામાં આવી હોય છે એ બેટરીમાં સ્ટોરેજ કરી અને રાત્રિના સમયે ઉપયોગ થઈ શકે એ પ્રકારની ટેકનોલોજી છે એ ભારત સહિત અલગ અલગ દેશોએ પણ વિકસાવી છે. એટલે સ્વાભાવિક રીતે જે ઇલેક્ટ્રિસિટી અલગ અલગ કંપનીઓ દ્વારા આપવામાં આવે છે એ ઇલેક્ટ્રિસિટી કંપનીઓના બદલે જો પોતાના ઘરે જ ઉત્પન્ન થાય છે આ વીજળી રિન્યુએબલ એનર્જી અને એનો સીધી રીતે એક વખત લાંબા ગાળાનો જે ખર્ચ હોય છે એ લાંબા ગાળાના ખર્ચ સિવાય દૈનંદિન કોઈ સીધો ખર્ચ હોતો નથી. એટલે જે પરિવારો સોલર ઉર્જાનો ઉપયોગ કરે છે એવા પરિવારોને પણ એમના મહિનાનું જે બજેટ છે એ મહિનાના બજેટની અંદર પણ સીધી રાહત રહેશે, કારણ કે મફતમાં જે સૂર્યનો ઉપયોગ કરી અને કોઈ પણ પ્રકારના પૈસા આપ્યા વગર એ વીજળી છે એ પરિવાર એનો યુઝ કરી શકે છે, ઉપયોગ કરી શકે છે. અને એટલા જ માટે ઘણા બધા પરિવારો ગુજરાતની અને દેશભરની અંદર એવા છે કે જેમની મહિને લાઇટ બિલ છે એ 0 એટલે કે એક પણ રૂપિયો કંપનીઓને ન આપવો પડે એ પ્રકારની સ્થિતિ આજે પણ જોવા મળી રહી છે. અને એ સીધી એક આર્થિક ગતિવિધિ કેવી રીતે લોકોની જે છે એ ફેરફાર થઈ શકે એ હેતુથી જ આ રિન્યુએબલ એનર્જીમાં વધુમાં વધુ ઉપયોગ થાય. નવી ટેકનોલોજી પ્રમાણે હવે જો કોઈ ફ્લેટ વગેરેમાં રહે છે તો ફ્લેટમાં પણ જો ટેરેસ નથી તો દિવાલ ઉપર આ પ્લેટો જે છે એ લગાવી એ પ્રકારની ટેકનોલોજી છે એ પણ હવે વિકસાવવામાં આવી રહી છે. એટલે દરેક માણસ જે યોજનાઓનો લાભ લઈ શકે, કેવી રીતે તેમનું જીવન સરળ બની રહે તે માટે ભારત સરકાર હંમેશા કામ કરતી આવી છે. ને તેમાં એક રિન્યુએબલ એનર્જી જે દરેક લોકો સોલાર જે પ્લેટ છે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકે, કેવી રીતે મફતમાં વીજળી મેળવી શકે તે માટે ખાસ એક આયોજન થઈ રહ્યું છે. તેના જ માટે બહાર દેશ વિદેશથી લોકોને અહીંયા બોલાવવામાં આવ્યા છે, ચર્ચાઓ કરવામાં આવશે, ત્યારબાદ અને કેમોયુ થશે, ચર્ચાઓ થશે અને કેટલાક નિર્ણય પણ આ સમિટ બાદ લેવાઈ શકે છે. પરંતુ જ્યારે આ રિન્યુએબલ એનર્જી સમિટ યોજાવા જઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે મહાત્મા મંદિર પહોંચી ગયા છે. અને આ દ્રશ્યો તમે જે સીધા જોઈ રહ્યા છો, જે દેશ વિદેશના અલગ અલગ ડોમ બનાવવામાં આવ્યા છે તેની મુલાકાત લઈ રહ્યા છે. આ સાથે ત્યાં જે પ્રયોગ બનાવવામાં આવે છે, કેવી રીતે કામ કરે છે તે પણ પ્રધાનમંત્રી ખુદ સમજી રહ્યા છે. ત્યાં જે તે અધિકારીઓ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત છે, સાથે જ રાજ્યપાલ પણ ત્યાં ઉપસ્થિત છે. અને જે અન્ય દેશોના જે ડોમ બનાવવામાં આવ્યા છે તે ત્યાં તેઓ જાતે જઈને એ સમજી રહ્યા છે કે આખી જે આ પ્રોજેક્ટ છે એ કેવી રીતે કામ કરે છે, વીજળી ઉત્પાદન કરવામાં તે કેવી રીતે કામ કરે છે, બેનિફિટ લોકોને કેવી રીતે આનાથી થશે. આ બધી જ વાતો ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અધિકારીઓ સાથે ઊભા રહીને સમજી રહ્યા છે. બસ થોડી જ વારમાં તેઓ સ્ટેજ પર પહોંચશે અને આ સમિટને ખુલ્લી મૂકવાના છે. જો કે ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાલ 203 ગીગાવોટ છે. તેને વધારવા માટે 500 સુધી આંકડો પહોંચાડવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. અને આ ચોથી સમિટ યોજાવા જઈ રહી છે, જેનું હોસ્ટ આ વખતે ગુજરાત બન્યું છે. અને ગુજરાતમાં દેશ વિદેશના લોકો પણ મહેમાન બન્યા છે. ગુજરાત કેવી રીતે આગળ વધે, ગુજરાત કેવી રીતે વિકાસની દ્રષ્ટિએ આગળ વધે તે માટે આયોજન